મારા વાલા ગામડામાં મકાન હોય ને જે દેશી હિંચકો હોય ને એ હિંચકા ઉપર અમે ઝૂલી રહ્યા છીએ. આ આખો મૂવીનું સેટ છે. અને ચલો તમને જે ગુજરાતી પિક્ચરમાં તમે પેલું ઘર જોતા હોય છે ને ગામડાનું ઘર એ બતાવો. હાલો શીતલ બતાવીએ. ચાલો મારા વાલા, આ ગામડામાં ઘર હોય ને એનો વરંડો હોય ને બહારની સાઈડ, કેટલો સરસ વ્યૂ છે. જો ખાટલું છે, જો ગુજરાતી કલાકારો શૂટિંગ દરમિયાન પેલું ફેમિલીનું ડિસ્કશન ચાલતું હોય ને એના માટે સોફા બોફા બધું મૂક્યું છે. અને આ સરસ ઓરડીઓ છે, સરસ રૂમ છે. અને આ પૂજનભાઈ એવોર્ડ બતાવો ને ભાઈ, એવોર્ડ શાનું છે? ટ્રોફી છે ભાઈ, પણ તોડતો ના, નુકસાન ના કરતો તો ફિલ્મ સિટીવાળા બિલ આપણને મોકલાવશે લે. જો સરસ સેટઅપ કરેલું છે. આ રસોડું છે ઘરનું. આ બધા મૂવીના શૂટિંગ આ રિસોર્ટ ઉપર થતા હોય છે. અને આ બધું તમારે લાઈવ માણવું હોય ને, આ બધું જોવું હોય ને ભાઈ, ફિલ્મ સિટી રિસોર્ટ, તો તમારે કોનો સંપર્ક કરવો પડે? પૂજન હોલિડે જિગ્નેશ મોદી પ્રાઇવેટ લિમિટેડ. જો આ ખાટલો ગોટલો ઓસિંગો કેવો મસ્ત મૂક્યો જુઓ. ઓહો, આ રૂમ. ઓહ, તો આ બધો સેટ છે. ખ્યાલ આવ્યો? મૂવીના શૂટિંગનો સેટ છે બધો. અહીંયા રહેવા માટે નથી, રહેવા માટે અલગ રૂમ છે. જુઓ મારા વાલા, તો કેવું લાગ્યું? આ ગુજરાતી મૂવીનું સેટ છે. એક ઘર બનાવ્યું છે, નાનું સરસ ઘર છે, અલગ અલગ રૂમ છે અને ગામડાના ઘર છે. મજા આવી ને? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.